નમસ્કાર મિત્રો, ધોરણ 6નું સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। કુલ ગુણ 80 છે મિત્રો, તો 80 ગુણનું આપણે પેપર સોલ્યુશન કરવાના છે। તો આ વિડીયોને સોલ્યુશનને તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી તમે પેપરની અંદર ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવી શકો છો। તો ચાલો શરૂ કરીએ આ વિડીયો। મિત્રો, આ કુલ ગુણ 80નું છે એટલે 5 પ્રશ્નો હશે। એક પ્રશ્ન છે એ 16 ગુણનો હશે। અહીંયા ઉત્તર છે એ પ્રશ્નપત્રમાં આપેલા છે અને એની સામે જ તમારે જવાબ લખવાના છે। પ્રશ્ન 1 કંઈક છે એ આમ છે, એમાં અ છે કે નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો, ગમે તે 10 અને તેના 10 ગુણ છે। તો આ નવનીત જે છે એની પેપર સ્ટાઇલ મિત્રો છે। ઓકે, તો એ જે આધારે છે પેપર છે ખૂબ સ્ટાન્ડર્ડ લેવલનું છે અને ખૂબ ઉપયોગી છે। તમારે ઘણા છે પ્રશ્નો આની અંદર આ વર્ષે આવી શકે। તો પહેલો પ્રશ્ન છે અહમ પુસ્તકાલય ગચ્છામી, એનું ભાષાંતર ગુજરાતીમાં કરવાનું થશે તો કે હું પુસ્તકાલયમાં જાઉં છું। બીજું છે માતા ધારિયાએ મિષ્ટાન દદાતી, તો અહીં તમારે લખવાનું થશે કે માતા ધારાને મીઠાઈ આપે છે। ત્રીજું વાક્ય છે વર્ષા કાલે અહમ નૃત્યામી, વરસાદના સમયમાં હું નાચું છું। એના પછી તત્ર અહમ ચિત્ર પશ્યામી, અને ત્યાં હું ચિત્રો જોઉં છું। અને પાંચમું છે ભવત વર્ગખંડ કુત્ર અસ્તિ, બરાબર, આપનો વર્ગખંડ ક્યાં છે। એના પછી છઠ્ઠું છે મમ ઉત્તરે હિમાલય, મારા ઉત્તર દિશામાં હિમાલય છે। સાતમું છે કે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, તો જે હર્ષાબેન છે એ અમારા વર્ગ શિક્ષક છે। આઠમું વાક્ય છે કે મમ કંઠ નીલ, મારો કંઠ છે એ લીલો છે। એના પછી નવમું છે ઉત્તમમ તરી ભવાન ગૃહમ કદા ગચ્છતિ, હા સારું, તો પછી આપ ઘરે ક્યારે જાઓ છો। અને 10મું છે વીણા વદતી આમ અહમ આગચ્છામી, વીણા કહે છે કે હા હું પણ આવું છું। અને 11 છે કે અહિંસા પરમો ધર્મ, અને 11મું એનું ગુજરાતી થશે કે અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે, બરાબર, અહિંસા જે શ્રેષ્ઠ ધર્મ છે। હાલો, એના પછી બ છે, બ તમે અહીંયા જોઈ શકો છો, જે આપેલા શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, બરાબર। તો આની અંદર છે કે હાથને છે એ પાછળ કરવાના છે, હાથને આગળ કરવાના છે, બરાબર, અને ધીમે ધીમે ગોળાકાર સ્વયં ફરવાનું છે, એવી રીતના તમારે લખવાનું થશે। એના પછી છે હું છે છાંયો આપું છું, હું ફળ આપું છું, હું પુષ્પ આપું છું, તો હું કોણ, બરાબર। ચાલો, એના પછી પ્રશ્ન 2 છે, બરાબર, તેની અંદર પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા હશે, જેના 8 ગુણ છે। અનંતરમ યજ્ઞ અપી ભવતી, બરાબર, અને પછી બીજું છે કર્ણાભ્યાન અહમ શૃણોતી। ઓકે, એના પછી જોઈએ ત્રીજું છે ત્વમ સ્વયં ગોલાકાર ભ્રમ। એના પછી 14 ધ્રુમિતા પ્રકૃતિ સૌંદર્ય પશ્યતિ, અને 5મું છે કે કરાભ્યામ અહમ કાર્ય કરોમી, અને 8મું છે ત્વમ દક્ષિણે પાદમ પુષ્ટમ કરું, અને 7મું છે ગૌતમ તડાંગે તરતી, 8મું પરિજન્ય મયુરસ્ય નૃત્ય દસ્યતે, અને 9મું છે યુયમ સ્વહસ્તયમ મંદમ મંદમ ભ્રમય। તો આનો જવાબ પણ છે એ અહીંયા પણ તમને દેખાઈ આવશે। તો આવું અમુક સંસ્કૃતની અંદર છે તમને આની અંદર જવાબ પણ મળી જશે, બરાબર, જો આ રીતનો ખાલી જગ્યાનો જવાબ। ઓકે, ચાલો એની આગળ જોઈએ। પ્રશ્ન નંબર 2 છે બીજાનો, જે ચિત્ર આપેલા હશે તેમાંથી સાચો વિકલ્પ શોધી અને તેની સામે છે એ ખાનામાં તમારે ઓપ્શન લખવાનો છે। તો પહેલું છે એ ચિત્રની અંદર આ શું દર્શાવે છે, તો છે એ છે કેસ, એટલે તમારો અહીંયા જવાબ આવશે સી। બીજા વાત કરીએ તો આ જે છે એ તીર શું બતાવે છે, તો
તો એ જીભ બતાવે છે. શું બતાવે છે? બે હોઠની વચ્ચે શું છે? તો કે જીભ, એટલે બી ઓપ્શન આવશે. એના પછી ત્રીજી વાત કરીએ તો અહીં મસ્તકમાં શું દર્શાવે છે? તો અહીંયા નાક પાસે તીર છે એટલે નાકને કહેવાય નાસિકા, એટલે એ ઓપ્શન આવશે. એના પછી ચોથું છે કે અહીં પગના ચિત્રમાં શું દર્શાવે છે? તો બંને પગ જ છે એટલે પગ છે એને પાદહ કહેવામાં આવે છે. બરાબર, ઓપ્શન એ બનશે જવાબ. અને પાંચમું છે અહીં મસ્તકમાં શું દર્શાવે છે? તો અહીંયા મસ્તક છે એમાં આંખ બતાવે છે એટલે નેત્રમ, એટલે બી ઓપ્શન આવશે. એને આગળ જોઈએ છઠ્ઠું ચિત્ર. તો અહીં ધડના ચિત્રમાં શું દર્શાવાય છે? તો ધડના ચિત્રની અંદર છે એ ડી એટલે કે પેટ બતાવવામાં આવે છે, ઉદર. બરાબર, એટલે ઉદર બતાવે છે. અને સાતમાં છે તો અહીં ડાબા હાથમાં શું દર્શાવે છે? તો કરતલમ, એટલે આમાં પણ આવશે ડી. બરાબર, આગળ જોઈએ. આઠમું જે ચિત્ર છે એ અહીં પગના ચિત્રમાં શું દર્શાવે છે? તો અહીંયા છે ચરણ, એટલે આવશે આમાં પણ ડી. બરાબર, ચરણ બંને દર્શાવે છે. પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ, અક્ષર અને પ્રશ્ન સામે આપેલા ખાનામાં લખવાનો છે. જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન ગમતું હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો અને અમારી જે ચેનલ છે આઈએમપી એજ્યુકેશન એને પણ સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આઈએમપી વિડીયો મળતા રહે. મિત્રો અહીંયા જે છે એ 16 ગુણનો પાછો ત્રીજો પ્રશ્ન છે, જેમાં તમારે ઓપ્શનવાળા છે એટલે કે મલ્ટિપલ્સ ક્વેશ્ચન છે જે તમારે આપવાના છે. જવાબ સામે જ આપેલા છે કે કુરુપુષ્ટમ એટલે શું થાય? તો કે બરાબર કે પાછળ કરો. બરાબર, શું આવશે? એ. ઓકે, પછી દક્ષિણ પાદ શબ્દનો અર્થ શું થાય? બરાબર, તો જમણો પગ. બરાબર, એટલે કે દક્ષિણ તરફનો પગ નહીં પણ દક્ષિણ તરફનો એટલે કે જમણો પગ થશે અહીંયા ડી. એના પછી કૌશલ મિત્ર ત્રીજું છે તો એ કૌશલ મિત્ર સ્મરતી. બરાબર, શું આવશે? ડી ઓપ્શન આવશે, સ્મરતી. એના પછી ચોથું છે કે પૂર્ણિમા ભોજનાલયે. બરાબર, તો ખાદતી. શું આવશે? ખાદતી. પૂર્ણિમા ભોજનાલયે ખાદતી. ઓકે, એ આવશે. પછી પાંચમું છે સ્વયં ભ્રમ. સ્વયં ભ્રમ આ વાક્યનું શું કહે છે? કે પોતાનું ભ્રમણ, પોતે ભમો કે ફરો કે જાતે ફરો કે પોતાનું વર્તુળ. તો એ જાતે ફરો એટલે કે પોતે જ આપણે જાતે ફરવાનું છે. પછી તારા કેટલા દીવા પ્રગટાવે છે? તો 11, ઓપ્શન નંબર સી. બરાબર. અને સાતમો ભારત દેશ શાનાથી સદા યુક્ત થવાની કામના કરે છે? તો શક્તિ અને યુક્તિથી આવશે. અને મયુર કંઠ કીદસ્ય, તો નીલહ, આપણે શ્લોકમાં પણ જોઈ ગયા. બરાબર. એના પછી રાજીવસ્ય વિદ્યાલય કીદસ્ય અસ્તિ. બરાબર, રાજીવની શાળા કેવી છે? તો કે સુંદર છે, એટલે બી ઓપ્શન આવશે. અને પછી 10મું કે ભક્તિ સાધકમ એટલે શું? તો કે ભક્તને સિદ્ધ કરનાર. બરાબર, અથવા તો ભક્તિ પ્રાપ્ત કરવા માટેનું સાધન માનનાર નહીં પણ ભક્તિને સિદ્ધ કરનારું. પછી 11માં છે અહમ પાઠશાલા. તો અહમ છે એટલે પ્રથમ પુરુષ એકવચનમાં, તો મી આવશે, એ ગચ્છા મી. બરાબર. પછી મયુરસ્ય કિમ અતિ સુંદરમ. તો મયુરસ્ય પૃચ્છમ એટલે એના પીછા સુંદર હોય છે. ઓકે. અને 13મું છે કે કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે? તો કે કાગડા અને કોયલનો ભેદ છે એ વસંત ઋતુ આવે ત્યારે સમજાય છે. બરાબર. અને 14મું છે સત્યમેવ જયતે એટલે શું? તો કે સત્યનો જ હંમેશા વિજય થાય. બરાબર. બરાબર, સત્યની જ હંમેશા જીત થાય છે. બરાબર, ઓપ્શન નંબર એ. અને કાનનું સાચું ઘરેણું શું છે? તો કાનનું સાચું ઘરેણું છે એ જ્ઞાન છે. 16મો છે ખાલી જગ્યા લોકમિત્ર અસ્તિ. બરાબર, તો આપણું લોકમિત્ર કોણ છે? તો કે છે પુસ્તક. ઓકે, આવી રીતના ત્રીજો પ્રશ્ન છે. હવે વાત કરીએ ચોથા પ્રશ્નની. તો નીચેના પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર આપવાના છે. બરાબર, કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? બરાબર. પછી જે આળસ છે એ,
પછી ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે, તો એ તમારે લખવાની. આ બધા આવડે એવા છે. પછી સંકટ કાળે કયું ધન હોય છે, બરાબર. પછી નીચેના પ્રહેલિકાનો અર્થ શું થાય, બરાબર. અહમ વર્ગે વસામી મમ વર્ણ શ્વેત અહમ કહ, તો સરસ્વતી માતા આવશે. એના પછી કવિએ માતાને કેવી કહી છે, બરાબર, તો એના તીર્થ સમી કહી છે, બરાબર. એના પછી બ છે કે નીચેના પ્રશ્નો ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે, જે વૈશાલી કિમ કરોતી, પછી રાજ્ય વર્ગ શિક્ષિકા કિમ પાઠી હતી, પછી વિદ્યાલયસ્ય આરંભે રાજીવ કુત્ર ગચ્છતિ, બરાબર, તો એ પ્રાર્થના ખંડે. ભારત દેશ કેન સંભૃતમ ભવતી, તો તમે જે કાવ્ય પંક્તિ છે, બરાબર, તે આરામથી આવડતી હશે, તો એના આધારે તમારે લખવાનું છે. કિમર્થ ધારા 1:10 દીપાન પ્રજ્વલિતી, બરાબર, તો એ શા માટે ભાઈ એ 11 દિવસ છે એ પ્રગટાવે છે, તો એનો જન્મદિવસ છે, બરાબર. તો તમારી રીતે જવાબ લખવાનો છે. અને પ્રશ્ન 5 છે જે ખરા ખોટા છે, તો કે ઉદરમ શરીરનું અડધું એક અંગ છે, તો ધડનું એક અંગ છે, તો વાત સાચી છે એટલે ખરું આવશે. માતાને બધા તીર્થની યાત્રા કરવાનું ગમે છે, તો સાચું. ભારત દેશમાં શસ્ત્રધારી વીરો અને કર્મયોગીઓ છે, તો એ સાચું છે. પણ મિત્રો અહીંયા એક મને ખોટું લાગે છે, માતા બધા તીર્થોની યાત્રા કરવાનું ગમે છે, તો માતા જ પોતે તીર્થ સમાન છે, બરાબર. આપણા શ્લોકની અંદર એ રીતના આવે છે, બરાબર, એટલે ખોટું આવશે. એના પછી છે ભારત દેશમાં શસ્ત્રધારી વીરો અને કર્મયોગી છે, તો સાચું છે. વીણાધારાની બહેનપણી છે, પણ ખોટું છે. કાનનું ઘરણું સોનાનું કર્ણફૂલ છે, એ પણ ખોટું છે. ભારત દેશ સશક્ત અને અશક્ત લોકોનું યુક્ત છે, એ પણ છે, ખોટું છે, બરાબર. સશક્ત લોકોનું શક્તિ સમૃદ્ધમ અને યુક્તિ સમૃદ્ધમ આવશે, બરાબર. એટલે વિદ્યાર્થી સુખ અને વિદ્યા બંને સાથે જ પ્રાપ્ત કરી શકે છે, તો એ ખોટું છે. પછી આચાર્ય સૌને સુખ અને સ્વાસ્થ્ય મળો એવી પ્રાર્થના કરે છે, એ પણ વાત સાચી છે. તારાના જન્મદિવસ વખતે એ ગાય છે શ્લોક. અને આ શ્લોક પૂર્તિ છે, એમાં 3 શ્લોક પૂર્તિ છે. મોસ્ટ આઈએમપી છે, બરોબર, કે હસ્તસ્ય ભૂષણમ, અને પછી સર્વ તીર્થમય માતા વાળું, અને સુખાર્થી તજ્યતે વિદ્યાર્થી વાળું. તો આ 3 શ્લોક છે, મોસ્ટ આઈએમપી છે, તો પાકા કરી નાખશો અને પરીક્ષામાં તમારા ઉપયોગી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે સંસ્કૃત ધોરણ 6નું પેપર, અને આવું જ પેપર છે એ નવનીતનું હશે. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો આપને ગમ્યો હશે, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવા વિડીયો આપને મળતા રહે.